હરિદ્વાર ફરવા જનારા લોકોને એક ચિંતા જરૂર થતી હોય છે કે પાછું ગુજરાત જવું કઈ રીતે। તો આજના વિડીયોમાં હરિદ્વારથી અમદાવાદની ટ્રેન વિશે હું તમને તમામ જાણકારી આપીશ। તો ચાલો શરૂ કરીએ સફર હરિદ્વારથી અમદાવાદની। તો અત્યારે આપણે છીએ હરિદ્વારના પ્લેટફોર્મ નંબર 2 પર અને આપણી જે ટ્રેન છે હરિદ્વારથી અમદાવાદ જતી યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ તે આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 પર। આ ઋષિકેશથી આ ટ્રેન જે છે તે સ્ટાર્ટ થાય છે અને જે પહેલો સ્ટોપ આવે છે તે છે હરિદ્વારનો આપણો। અહીંયા 10 મિનિટનો હોલ્ડ હોય છે કારણ કે આખી ટ્રેન અહીંયાથી જ ભરાય છે। જો લખેલું છે યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ અને અહીંયા 10 મિનિટ સુધી ઊભી રહેશે। એટલે કોઈ જો તમે હરિદ્વારથી ચડતા હોય તો કોઈ ઉતાવળ કરતા નહીં, શાંતિથી તમારો સામાન ચડાવજો કારણ કે ઉતાવળમાં સામાન ભૂલા જાય છે, ઘણી બધી બીજી પણ પ્રોબ્લેમ થાય છે। તો આજ છે આપણી ટ્રેન જે આપણને લઈ જવાની છે હરિદ્વારથી અમદાવાદ। દોસ્તો આપણી જે આ ટ્રેન છે એનું ટાઈમિંગની વાત કરીએ તો આ રોજ સાંજે 4 વાગે હરિદ્વારથી આ ટ્રેન રવાના થાય છે અમદાવાદ જવા માટે અને લગભગ 24 કલાકની સફર પૂરી કરીને આવતીકાલે એટલે કે બીજા દિવસે લગભગ 4-4:15ની આસપાસ આપણને અમદાવાદ પહોંચાડવાની છે। તો 4 વાગી ગયા છે, લગભગ 10 મિનિટની જે વાર છે આપણી ટ્રેન શરૂ થશે એટલે લગભગ 4 એક્ઝેક્ટ ટાઈમ થઈ જશે। તો દોસ્તો બપોરના 4 વાગી ગયા છે અને આપણી ટ્રેન હરિદ્વારથી અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂકી છે। હવે લગભગ 24 કલાક અને 30 મિનિટની આસપાસ આપણને અમદાવાદ પહોંચાડશે। વચ્ચે કેટલાક રાજ્યો પણ આવશે, જેમ કે આ છે ઉત્તરાખંડ જ્યાં આપણે હાલમાં છીએ હરિદ્વાર, ત્યારબાદ ઉત્તર પ્રદેશ આવશે, દિલ્હી આવશે, દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આ ઉપરાંત હરિયાણાનો થોડોક ભાગ આવશે, રાજસ્થાન આવશે અને આવતીકાલે બપોરની આસપાસ ગુજરાત આવશે। તો આખી સફર આપણે એન્જોય કરવાના છીએ। તો હરિદ્વારને આપણે અલવિદા કરી દીધી છે। જો આ છે હરિદ્વાર રેલવે સ્ટેશનનું મેઇન બોર્ડ, પ્લેટફોર્મ નંબર 2। હવે આપણી જે રિયલ જર્ની છે હરિદ્વારથી અમદાવાદ ગુજરાતની તે શરૂ થવાની છે। હવે દોસ્તો આ જે ટ્રેન છે એના જો ભાડાની વાત કરીએ તો આ ટ્રેનમાં મુખ્ય રીતે અલગ અલગ 4 વિભાગ છે। સ્લીપર કોચ છે, થર્ડ એસી છે, સેકન્ડ એસી છે અને ફર્સ્ટ ક્લાસ એસી છે। અને જો ભાડાની વાત કરીએ તો સ્લીપરમાં હરિદ્વારથી અમદાવાદનું ભાડું છે અંદાજે 600 રૂપિયાની આસપાસ। થર્ડ એસી એનું ભાડું હરિદ્વારથી અમદાવાદનું છે અંદાજે 1600 રૂપિયાની આસપાસ। 20-25 રૂપિયા આડું હોઈ શકે છે કારણ કે કેટલોક ટેક્સ લાગે, રેલવે સ્ટેશનથી તમે ટિકિટ લો તો ઓછો ટેક્સ લાગે, કોઈ એપ્લિકેશનમાંથી બુક કરાવો તો 25-30 રૂપિયા એક્સ્ટ્રા જાય, એટલે 20-25 રૂપિયા આડાવડા ગણી લેવાના। સેકન્ડ એસી એનું ભાડું હરિદ્વારથી અમદાવાદનું છે 2200 રૂપિયાની આસપાસ અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એસી એનું ભાડું હરિદ્વારથી અમદાવાદનું આ ટ્રેનમાં છે 3600 રૂપિયાની આસપાસ। ગુડ મોર્નિંગ દોસ્તો, આપણી સફરનો આ બીજો દિવસ છે। ગઈકાલે આપણે હરિદ્વારથી નીકળ્યા, ત્યારબાદ મેરઠ આવ્યું હતું, દેવબંધ આવ્યું હતું, રાત્રે દિલ્હી, મોડી રાત્રે જયપુર અને વહેલી સવારે અજમેર આવ્યું હતું। પણ ઠંડી એટલી હતી કે હું સૂઈ ગયો તો એકદમ બરાબર ઓઢીને, એટલે રાત્રે મેં તમને કોઈ દેખાડવાનો પ્રયાસ ન કર્યો, કોઈ બહારના સીન, અને અંધારું જેટલું હતું તે કોઈ દેખાતું નહોતું। સવારે આપણે આવી ગયા છે રાજસ્થાનમાં અને આ છે રાજસ્થાનનું મારવાડ જંકશન। હવે આબુ રોડ આવશે, ત્યારબાદ ગુજરાતની બોર્ડર શરૂ થશે। દોસ્તો સમય થયો છે સવારે 10:07 અને જે સ્ટેશને આપણી ટ્રેન ઊભી હતી તો આ એ પિંદવાડા સ્ટેશન છે, નાનું અમથું સ્ટેશન છે કે જ્યાં માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો આપણી ટ્રેનનો। જો ઘણા બધા લોકો અહીંયા ઉતર્યા છે, પણ સ્વચ્છતા જે છે આ ટ્રેનની, આ રેલવે સ્ટેશનની તે એક નંબર છે। અને નવું બાંધકામ પણ ચાલી રહ્યું છે। આ બધું આખું નવું બની રહ્યું છે। લગભગ મેં જેટલા જગ્યાએ હાલમાં ભારતમાં પ્રવાસ કર્યો છે એમાં મોટાભાગના જે રેલવે સ્ટેશન છે એનું રિનોવેશન કામકાજ ચાલી રહ્યું છે। ક્યાં કાચા હોય ને પાકા કરવામાં આવે છે, નાના સ્ટેશન હોય ને મોટા સ્ટેશન કરવામાં આવે છે। તો ભારતનું જે રેલવે છે એની આખી ક્લેવર બદલી રહી છે।
દોસ્તો, ઋષિકેશથી અમદાવાદ જતી આ યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ જે છે એ ટ્રેનની સ્પીડની વાત કરીએ તો મેક્સિમમ સ્પીડ છે પ્રતિ કલાક 110 કિલોમીટર, જ્યારે એવરેજ સ્પીડ છે 55 કિલોમીટર પ્રતિ કલાકની. દોસ્તો, સમય થયો છે સવારના 11:15નો અને આપણે પહોંચી ગયા છીએ આબુ રોડ. રાજસ્થાનનું આ છેલ્લું સ્ટેશન છે જ્યારે તમે હરિદ્વારથી અમદાવાદ આ ટ્રેનમાં જતા હશો ત્યારે. હવે આપણી ગુજરાતની બોર્ડર શરૂ થઈ જશે. જો તમે આબુ રોડ સ્ટેશને ઉતરો છો તો અહીંયાની રબડી જે છે એ ખૂબ ફેમસ હોય છે, આબુમાં પણ મળતી હોય છે. આ છે આપણી ટ્રેન યોગનગરી ઋષિકેશ અને આપણે છીએ પ્લેટફોર્મ નંબર 1 પર આબુ રોડ સ્ટેશનના. ખૂબ ફેમસ આ રેલવે સ્ટેશન છે. જે પણ ટ્રેન અમદાવાદથી વાયા રાજસ્થાન થઈ અને દિલ્હી અથવા તો પંજાબ બાજુ જતી હોય તે આ સ્ટેશને જરૂર ઊભી રહે છે. 5 મિનિટનો હોલ્ડ છે આપણી ટ્રેનનો અહીંયા. તો આપણે આબુ રોડ સ્ટેશનથી લીધા છે ખમણ અને સાથે આવી ગઈ છે આ રાજસ્થાની કઢી. આ ખમણ જે છે એમાં 5-6 ચોસલા છે અને આની કિંમત છે એક પ્લેટની 30 રૂપિયા. ગુજરાત જેવા તો નથી પણ કામ ચાલી છે. ઠીક છે. બાકી રબડી હતી પણ અત્યારે શિયાળો છે ને રબડી ના લીધી. તો દોસ્તો, નાનો આમ તો બ્રેક 5 મિનિટનો હોલ્ડ હતો પણ 10 મિનિટ અહીંયા આપણી ટ્રેન ઊભી રહી પાણી બદલવા માટે, નવું પાણી નાખવા માટે. અને આબુ રોડ સ્ટેશન જે છે તેને આપણે અલવિદા કરી દીધી છે. સમય થયો છે 10:55 આસપાસનો અને હવે આપણે પ્રવેશ કરીશું આપણા ગરવી ગુજરાતમાં. સમય થયો છે બપોરના 12 અને આવી ગયું છે આપણું ગુજરાત પહેલું સ્ટેશન પાલનપુર. જી હા, ગુજરાતની બોર્ડર શરૂ થતાં જ પાલનપુર પણ ઊભી રહે છે 5 મિનિટ. જો તમે હરિદ્વારથી પાલનપુર આવવા માગતા હોય તો પણ તમે આ ટ્રેનમાં બેસી શકો છો. 5 મિનિટનો હોલ્ડ છે. જો અહીંયાથી ઘણા બધા લોકો ઉતર્યા છે કારણ કે મોટાભાગની આખી જે ટ્રેન છે ને એ ગુજરાતીઓથી જ ભરેલી હોય છે. જેમ જેમ ગુજરાત આવતું જાય તેમ તેમ લોકો ઉતરતા જાય. પાલનપુર આવે, મહેસાણા આવે, ઊંઝા આવે, ગાંધીનગર આવે અને છેલ્લે અમદાવાદ આવે ત્યારે ટ્રેન આખી ખાલી થઈ જાય. જે ટ્રેન સવાર સુધી ભરેલી હતી પણ જેમ જેમ ગુજરાત આવતું ગયો જો તમે લગભગ ખાલી થતી જાય છે. હવે જો બધું ખાલી, ઉપરનું પણ ખાલી છે. અમારે ઉપર પણ કોઈ નથી અને આગળ પણ જો 2-3 લોકો બેઠેલા છે એ પણ ધીમે ધીમે ઉતરવા લાગશે. બાર વાગીને 22 અને સ્ટેશન છે સિદ્ધપુર. જે સિદ્ધપુર પાટણ નામથી ઓળખાય છે એ સિદ્ધપુર. 2 મિનિટનો હોલ્ડ છે અને પ્લેટફોર્મ નંબર છે 1. દોસ્તો, આપણી જે ભારતીય રેલવે છે એ રોજ ડેલી લાખો કરોડો લોકોને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જ જાય છે, પરંતુ કેટલો બધો માલ સામાન પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય છે. જુઓ, આ જે સિદ્ધપુરનું રેલવે સ્ટેશન છે ત્યાં પણ કેટલોક માલ સામાન પડેલો છે જે કોઈ જગ્યાએ પહોંચાડવાનો હશે અથવા તો કોઈ જગ્યાએથી અહીંયા આવ્યો હશે. વિચાર કરો કે એક નાનું અમથું સ્ટેશન છે છતાં પણ આટલો માલ સામાન અહીંયા પડેલો છે. તો જે મોટા મોટા સ્ટેશનો હોય મુંબઈ, અમદાવાદ, દિલ્હી, ત્યાં તો કેટલું બધું જે ગુડ્સ જેને કહેવાય છે એ કેટલું બધું આવતું હશે, કેટલું બધું જતું હશે. તો આ તાકાત છે ભારતીય રેલવેની. તો ઊંઝા સ્ટેશન, સમય બપોરના 12:30 અને પ્લેટફોર્મ નંબર છે 2. માત્ર 2 મિનિટનો હોલ્ટ. તો બસ 2 મિનિટના હોલ્ટ બાદ ઊંઝાથી આપણી ટ્રેન રવાના થઈ ચૂકી છે. ઊંઝા એ સ્થળ કે જે ઝીરા માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. એશિયાનું સૌથી મોટું ઝીરાનું માર્કેટ ઊંઝામાં છે અને સાથે જ ઓમિયાધામ, ઓમિયા માતાજીનું મંદિર પણ ઊંઝા ગામમાં છે, જેના કારણે દૂર દૂરથી ભાવિક ભક્તો ઊંઝા આવતા હોય છે. તો આવી ગયું હતું મહેસાણા જંકશન અને સમય થયો હતો 1:07. જો આ મહેસાણા જંકશન છે, અહીંયા 5 મિનિટનો હોલ્ડ હતો. લગભગ ખાલી છે અત્યારે આખું જંકશન.
કેટલાક લોકો ઉતર્યા પણ ખરા અહીંયા. નાસ્તો લેવાનો ઈચ્છા હતી અમારી, પણ સમોસા અને ભજીયા સિવાય બીજું કંઈ ખાસ મળતું નથી. જો આમ તો મહેસાણા ઘણી બધી ખાવાની વસ્તુઓ માટે જાણીતું છે, પણ રેલવે સ્ટેશન ઉપર સ્વાભાવિક રીતે જે બધી વસ્તુઓ ના મળતી હોય. તો ચાલો મહેસાણાને પણ ટાટા બાય બાય કરી દઈએ હવે. બસ અમદાવાદ આવવાને થોડી વાર છે. જો આ મહેસાણા જંકશન. સમય બપોરે 1:30 અને સ્ટેશન છે કલોલ સ્ટેશન, કે જ્યાં 2 મિનિટનો હોલ્ડ છે આપણી ટ્રેનનો. દોસ્તો 1:15નો ટાઈમ થયો છે અને ગાંધીનગર રેલવે સ્ટેશન આવી ગયું છે, જ્યાં માત્ર 2 મિનિટનો હોલ્ડ છે. ગાંધીનગરમાં પણ આ ટ્રેન હોલ્ટ કરે છે. અને ફાઇનલી આપણી જે આ સફર છે એનું અમદાવાદ પહેલાંનું છેલ્લું સ્ટેશન એટલે સાબરમતી, તે પણ આવી ગયું. અહીંયા 2 મિનિટનો હોલ્ડ હતો. ઘણા બધા લોકો અહીંયા પણ ઉતર્યા છે. સાબરમતી વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં જે લોકો રહેતા હોય, ચાંદખેડા વગેરે, એને આ સ્ટેશન નજીક પડે છે. તો જો તમે આ આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય સાબરમતીના, તો અહીંયા પણ ઉતરી શકો છો. સમય છે બપોરે 2:50 દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણા અંતિમ જે સ્ટેશન છે, એટલે કે અમદાવાદ. ત્યાં સમય છે બપોરના 3:10. આપણને આ ટ્રેને લગભગ અડધી કલાક વહેલી પહોંચાડી દીધી છે. તો દોસ્તો, હરિદ્વારથી અમદાવાદની ટ્રેનનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને ફોલો કરી દો. અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.